કચ્છની રોડ ટૂરના આગળના વિડીયોઝમાં તમે જોયું દિવસ 1 ધ્રાંગધ્રાથી ભુજ જતા રસ્તાની બાજુમાં આકર્ષક ખેતરો, ભુજ શહેરના વિવિધ આકર્ષણો અને ભોજનનો આસ્વાદ. દિવસ 2 સવાર. છેક ક્ષિતિજ સુધી પથરાયેલ સ્વચ્છ શુભ્ર મીઠાની ચાદર એટલે રોડ થ્રુ હેવનની મુલાકાત અને કચ્છના વિશિષ્ટ આવાસ એવા ભૂંગામાં રહેવાસ. દિવસ 2 સાંજે. કચ્છના સફેદ રણની મુલાકાત, જ્યાં સૂર્યાસ્ત સમયની આકાશમાં પુરાતી રંગોળી નિહાળી અને ચંદ્રોદય પછી સફેદ રણમાં દ્વિગુણિત થતી ચાંદનીની પ્રભા માણી. હવે વાત કરીએ ત્રીજા દિવસની. વહેલી સવારે ઉઠીને સૂર્યોદય પહેલા ફરી સફેદ રણમાં પહોંચ્યા. તે વખતે પશ્ચિમ દિશામાંથી ચંદ્ર ધરતીની વિદાય લઈ રહ્યો હતો, જ્યારે બીજી બાજુ થોડી વારમાં પૂર્વમાંથી અરુણોદય અને પછી નમ્ર સૂર્યનો ઉદય થયો, જે ધીરે ધીરે પ્રખર થવા માંડ્યો. ક્ષિતિજ સુધી પથરાયેલું સફેદ રણ ચંદ્ર અને સૂર્યની પ્રભાનું પ્રતિબિંબ ઝીલી તેને પૂર્ણપણે પ્રસરવાની તક આપતું હતું. આ દ્રશ્યોના આવિર્ભાવમાં મન અતિ અભિભૂત થતું હતું. રિસોર્ટ પર પાછા આવી બ્રેકફાસ્ટ કર્યા પછી સોનેરી અને આહલાદક સવારમાં થોડી ફોટોગ્રાફી કરી. આ ખુશનુમા સવારને પંખીઓ પણ તેમના મધુર કલરવથી સંગીતમય બનાવતા હતા. ત્યારબાદ હોડકા ગામના હસ્તકલાના કારીગરના ઘરની મુલાકાત લીધી અને થોડી ખરીદી કરી માંડવી તરફ પ્રયાણ કર્યું. માંડવીની હોટલ ધ વિલેજ રિસોર્ટમાં ગામડાની પારંપરિકતા અને આધુનિકતાનો સંગમ હતો. આવાસ કોટેજ સ્ટાઇલના હતા, જ્યારે આવાસોની વચ્ચે સ્વિમિંગ પુલ પણ હતો. રજાનો દિવસ હોવાથી માંડવીના બીચ પર ધસારો ઘણો હતો, પણ જો કે તેનાથી ફક્ત બીચ પર જવા આવવામાં અગવડ પડી. બીચ પર મોજા સાથે મજા અને સૂર્યાસ્તની સુંદરતા તો ચોક્કસ શાંતિથી બેસીને મનભર માણી. रे खारा खारा देश रे बड़ा मीठा मीठा लागे रे, जन गण मन को साथ लेकर